અમદાવાદમાં જીકાસની ખામીઓને લઈને એબીવીપીએ ધરણા કર્યા છે। એબીવીપી કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ કરીને રામધૂન બોલાવાઈ। યુનિવર્સિટી પાસે આવેલી જીકાસની ઓફિસે એબીવીપીએ વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડી રહેલી મુશ્કેલી અંગે આ રજૂઆત કરાઈ। જીકાસના અધિકારી ઓફિસે હાજર ન હોવાથી એબીવીપીમાં ભારે આક્રોશ છે। ટેકનિકલ ખામીઓ દૂર કરવાની એબીવીપીના કાર્યકરોએ માંગ કરી છે। જીકાસની ખામીઓ દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજીસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે તો એ ઈમેલના રજીસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। એમાં રજૂઆત કરવા માટે આવ્યું છે અને અમારી માંગો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અત્રે બેસી અને આ વિરોધ છે એ યથાવત રાખવાના છે અને પૂરેપૂરા લડી લેવાના મૂડમાં વિદ્યાર્થી પરિષદ આ વખતે છે। એબીવીપીના કાર્યકર્તાઓનું કહેવું છે કે જીકાસ પર પ્રવેશ પ્રક્રિયાનો છેલ્લો દિવસ 28 મે છે, પરંતુ અનેક ખામીઓના લીધે વિદ્યાર્થીઓ તેમનું ફોર્મ ભરી શકતા નથી। આ સાથે જીકાસની ઓફિસમાં યુનિવર્સિટીનો કોઈ જવાબદાર માણસ હાજર ન હોવાથી એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો। જ્યાં સુધી વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। જીકાસ દ્વારા પ્રવેશ પ્રક્રિયાને લઈને અનેક ધાંધલીને લઈને જે એબીવીપી દ્વારા વિરોધ છે તે છેલ્લા 2 કલાકથી કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ગુજરાત યુનિવર્સિટી જીકાસનું જે સેન્ટર છે ત્યાં આગળ જે વિરોધ છે તે અત્યારે નેતાઓ કરી રહ્યા છે। છેલ્લા 2 કલાક જેટલા સમયથી જે નેતાઓ છે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કર્યા છે, પરંતુ કોઈ પણ સમાધાન ન આવતા આખરે જે કાર્યકર્તાઓ છે તે અત્યારે રામધૂન બોલાવી રહ્યા છે। છેલ્લા 2 કલાકથી આ વિવાદ ચાલી રહ્યો છે। શું તમારી રજૂઆત છે ને અત્યારે શું પ્રક્રિયા ચાલી રહી છે? અમે આ અમદાવાદમાં કેસીજી ખાતે જે આ જીકાસની ઓફિસ છે ત્યાં આવ્યા છે। છેલ્લા કલાકથી અમે સાહેબને રજૂઆત કરીએ છીએ। જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એના જવાબ માંગીએ છીએ પણ એમની જોડે જવાબ નથી। એ બધા એકબીજા પર ખોખો રમ્યા કરે છે। મને નહીં ખબર, એને ખબર, એને નહીં ખબર, મને ખબર। અમારે અંતે વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને એમની ઓફિસ આગળ આવવું પડ્યું અને એ બેસીને રામધૂન બોલાય છે। એ લોકો હજી હાજર નથી। ખબર નહીં એવા તો શું કાળા કામ કર્યા છે કે અમારી સામે આવતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નો આપતા એ લોકો બીવે છે। શું પ્રશ્નો છે, શું રજૂઆત છે અને સામેના પક્ષે શું કહેવું છે? સામાન્ય જે કોર્સ એડિટનો પ્રશ્ન છે, ટેકનિકલ પ્રશ્ન જે અત્યારે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અત્યારે માંગ કરી રહી છે કે અત્યારે ત્વરિત ધોરણે સોલ્વ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને અગવડ ના પડે। પરંતુ આ એસી ચેમ્બરમાં બેસેલા ભ્રષ્ટ અધિકારીઓ હજુ ખબર નહીં કોની પરવાનગી લેવાની છે, કયા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ખાનગી માફિયાઓને માફિયાઓની પરવાનગી આ લોકોને લેવાની છે એ સમજાતું નથી। અને હજુ એ લોકો એવું કહી રહ્યા છે કે આગામી 4 દિવસમાં અમે નિર્ણય લેશું। એટલે 4 દિવસ એટલે 28 તારીખે આ પરીક્ષા પતી રહ્યું છે અને આ લોકોનું કહેવું છે 24 તારીખ સુધીમાં કરીશું તો સામાન્ય ખાલી 4 દિવસ માટે નિર્ણય કરવાના છે। આ દરેક નિર્ણય જે ખોટા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને નુકસાન પહોંચે એવું વર્તન અને એવા નિર્ણયો આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા લેવાઈ રહ્યા છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ અહીંયા આગળ ધરણા આપી રહ્યા છે કે જ્યાં સુધી વિદ્યાર્થી નિર્ણય લેવામાં નહીં આવે અને વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપીના કાર્યકર્તાઓ અહીંયા આગળ ચાલુ રાખવાના છે। સ્વાભાવિક રીતે હજારો વિદ્યાર્થીઓનો આ જે પ્રશ્ન છે તેનું સમાધાન નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે એબીવીપી છે તે જીકાસ સેન્ટરની બહાર ધરણા ચાલુ રાખશે તે પ્રકારે કહેવું છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। સમગ્ર મામલે જીકાસના સભ્ય ધારક પટેલે એબીવીપી પાસેથી આવેદનપત્ર લીધું છે, પરંતુ સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। એબીવીપીના વિરોધ બાદ જીકાસના સભ્યો મીડિયાના સવાલોથી ભાગતા જોવા મળ્યા। જો લેટર વાંચ્યો નથી, વાંચીશ એટલે કહી શકીશ। વાંચી લો, ચાલુમાં વાંચી લો। હા વાંચી લો, ચાલુમાં શું આ છે રજૂઆતો છે। નહીં પણ તમે શું પગલાં શું લેશો આમાં જે રજૂઆત છે એ ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય થશે આપનો પરિચય આપો। ના નથી આપવાનો।